માનનીય અધ્યક્ષશ્રી, માનનીય સભ્યશ્રીએ છોટાઉદેપુર જિલ્લા માટે જે ચિંતા વ્યક્ત કરી છે ત્યારે એમના પ્રશ્નના જવાબમાં હું એમને આપશ્રીના માધ્યમથી માહિતી પહોંચાડવા માંગુ છું કે છોટાઉદેપુર જિલ્લામાં 6 તાલુકા એટલે કે બોડેલી, છોટાઉદેપુર, જેતપુર પાવી, કવાંટ, નસવાડી અને સંખેડા એટલે કે વર્ષ 2023-24માં આ 6 તાલુકાની ટોટલ 33 શાળાઓ માટે 165 વર્ગખંડ છે એ મંજૂર કરવામાં આવ્યા અને જે મંજૂર થયેલી રકમ છે એ 32.78 કરોડની ફાળવણી કરવામાં આવી અને મને કહેતા આનંદ થાય કે 23-24માં જે વર્ગખંડો મંજૂર કરવામાં આવ્યા એ તમામ 165 વર્ગખંડનું કામ પૂર્ણ થયેલ છે. સાથે 2024-25માં છોટાઉદેપુર જે જિલ્લા છે એના 3 તાલુકા એટલે કે બોડેલી, જેતપુર પાવી અને સંખેડા એ 3 તાલુકાના 19 શાળાની સંખ્યામાં 89 વર્ગખંડ છે એ મંજૂર કરવામાં આવ્યા, જેમાં 40 વર્ગખંડનું કામ પૂર્ણ થયેલ છે અને 49 વર્ગખંડનું બાંધકામ પ્રગતિ હેઠળ છે, જેની કુલ મંજૂર થયેલી રકમ 17.74 કરોડ છે.